હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સવારના 6:30 અજવાળું થઈ ગયું છે ભાઈ અને હજુ આપણે તો છીએ તો આપણે ક્યાં આપણી દુકાને કે ક્યાં હોય ભાઈ અત્યારે મંડપનું વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે તમે જુઓ છો કેમ કે ઇવેન્ટ છે આજે અને બધું પડદા ઢાંકવાના છે ઉપરથી એટલે પડદા બધા અહીંયાથી ઉપર ચડી રહ્યા છે જોઈએ હવે બધું જુગાડ કરીને દરેક વસ્તુને પતાવવી પડશે એટલે વ્યવસ્થિત રીતે આ ઇવેન્ટ સક્સેસ જાય ને તમે બધા આવો ઇવેન્ટમાં ને બધા મોજ કરશું જોઈએ છીએ કેટલું ક્રાઉડ આવે છે કોણ કોણ આવવાના છે બધું જ તમને બતાવવામાં આવશે આ વિડીયોની અંદર સો વ્લોગની અંદર છેલ્લા સુધી બન્યા રહેજો કેમ કે આ વ્લોગમાં બહુ જ મજા આવવાની છે તમે જોયેલા દરેક ચહેરા આ વ્લોગની અંદર આવવાના છે ઊંધું સામા ના 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 કે જોરદાર કીધું તે હમણાં કોણ રાણો તો કે ફાઇનલી રેડ કાર્પેટ ઢંકાઈ રહી છે બરાબર ને ભાઈ બરાબર રેડ સિલ્ક કપડું ઢંકાઈ રહી છે અને બસ ઓપનિંગની પૂરેપૂરી તૈયારીઓ હવે અહીંયા ચાલી રહી છે બાકી બતાવવાનું તમને રાતું નથી જ્યાં સુધી ઓપનિંગ થાય નહીં ત્યાં સુધી હું બતાવું નહીં બતાવવાનું થતું પણ નથી નીચે આવવા દે થોડું કામ લે નીચે આવવા દે અને થોડું કામ લે એમ આને બહુ ઉતાવળ છે હું કરું તાર તું ટ્રાય પેલો કરી લો એમ પેલો બોક્સમાં હું કરવા ઊંઘતો હતો કાલે હે એટલે મારા માટે બ્લોગમાં ગઈકાલ થઈ ગયો ને એમ કહેવાનો મતલબ પાછો કે હું ટ્રાય કરી લઉં અહીં મોટી માટે 7 વાગે આવવાનું ટ્રાય કરવા માટે જેટલું ખેંચવું એટલું ખેંચવા મળશે સો ગાઈસ અમારા કિશનભાઈ હવે આ ગણતરીના થોડાક જ કલાક બાકી છે 2 કલાક જ બાકી છેલ્લી 2 મહિનાની મહેનત 2 કલાકમાં મારા સરળ સો જોઈ રહ્યા છો તમે આપણે ધબધબાટી શું કહેવાય આમ મહેનત જોર ચાલી રહી છે કા માર ભાઈ મહેનત કેવી ચાલે બોલાય ના આવી લાયન રવિન્દ્ર જાડેજા જેવો પરસેવાની વાત ના કર ભાઈ હું ના નીકળું તું એક દિવસ પસીના ની કમાઈ છે સો જો અમારો સ્ટેજ છે અહીંયા હમણાં 2 કલાક પછી છે ને હું એક્સાઇટેડ ફૂલ છું કે આજે 2 મહિનાની મહેનત કરી છે ને એ બસ એક વખત સક્સેસ જતી રહી જોઈએ ઇવેન્ટની અંદર બસ મોજ આવી જવી જોઈએ બાકી બધું જે થાય જોઈએ આ વી કઈ નોટ હશે આ મેનિક્યુને રિમોટ પકડાવવા વાળી આ તન્મય જોવો જોઈએ ફોન નહીં રિમોટ ત્યાં મેલ્યું તો આવું કરો ને યાર સો આપણે સુરતથી આપણા મહેમાન આવી ગયા છે સાહેબ તમને વાંધો ન થાય ને કંઈ સુરતથી કંઈ પ્રોબ્લેમ ન થાય ને અચ્છા એવું છે ઓ બેન કંઈ કેવું તમારે તૈયારી અલા તારું બાકી છે અરે ભાઈ 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 આ નવું ક્યાં લાયા ભાઈ અરે ભાઈ તમે મને મેરિયટમાં રોકાવાના હતા અહીંયા સોફા ઉપર સુડાયો મને બધું મર્સિડીઝ લેવા આવ્યો ટેમ્પો લેવા આવ્યો યાર એક નંબર ભાઈ આવડે છે ને અરે ઠોકતા નહીં હો કોઈ ઠોક એ આ ગાડી વિડિયો નહીં બનાવો ભાઈ મારે સો ગાઈસ ધમધોકાર આપણે બહુ જોરદાર મહેનત થાય છે સોફામાં બધું ગોઠવાઈ ગયું છે અમારા કિશનભાઈ બહુ જોરદાર મેનેજમેન્ટ કરે છે सब बदल दिया है भाई बराबर છે સીધા રેકડામાંથી સીધા મર્સિડીઝ માં ભાઈ જોયું આ નબળી વાત ના હોય તમે બોલી ગયા ને એટલે મારે કરાવવું જ પડે હવે ચાલે જ પાર્કિંગ કરવા માટે ઘરે ગિફ્ટ નહીં કરી સુરત લઈ જાઓ ફાઇનલી ચાલુ થઈ ગયું છે આપણું પ્રોગ્રામનું મજાક ના કર ભાઈ હજી આપણું બોર્ડ થાય છે હજી વોર્ડિંગ લાગે છે અમારા કિશનભાઈ જો ધમધોકાર મહેનત ચાલે છે બધા જ મહેનત બહુ જોરદાર કરે છે તમ તારે અમારા તનભાઈ છે ની પેપ્સી શુભમભાઈ સેક્સી વાહ પહેલેથી વાહ 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 પેપ્સી મારી હતી ઊભો રે હા
પેપ્સી મારી હતી અને ડાયલોગ તું કેમ બોલ્યો 10 રૂપિયા की पेप्सी मेरा भाई से 2 રૂપિયાની પેપ્સી મારા ભાઈ પેપ્સી તો મેં આલી હતી તને 2 રૂપિયા એટલે હલકી પેપ્સી અહીંયા ટોટલ રેડી તૈયારી થઈ ગયેલી છે ગાડીઓ બદલાવું છું આ માણસને ગાડીઓ પર ગાડીઓ બદલાવું છું આનાથી વિશેષ માણસ કેટલી સેવા કરે એ ભાઈ પાર્કિંગ કરવા માટે આપો છો સત્યા છે નહીં લીધેથી ભાઈ આ બધું તમારી બદોલત છે બસ એટલે મને વેલો બોલાવી લેવો ખરા ટાઈમે આ કામ ના થઈ જાય આવું જુગાડ કરવો પડે હા કરવો જ પડે કરવો જ પડે જિંદગીનું નામ જ જુગાડ છે કરવું જ પડે વેસ્ટ માંથી વેસ્ટ થવું જોઈએ એ તો કરી હેડો ને ભાઈ તારી ટ્રોફી લાગી ગઈ છે ખૂબ મહેનત કરીને અમે જીત્યા હતા હે હા હા વી આર રેડી અને હવે શોપ તો રિવીલ નથી જ કરવામાં આવવાની હજુ કેમ કે બધા હવે આવશે જ્યારે બધા એક સાથે ગુસ્સે ત્યારે તમને શોપ જોવા મળશે આખી શોપનો નજારો જોવા મળશે કે ભાઈ શું છે શું નહીં અને બહુ જ મજા આવવાની છે સો બને રહેજો વ્લોગની અંદર ખૂબ મજા આવશે આ વ્લોગમાં કેમ કે લાગુ છું કે હોય તો કહો પણ તો ખબર પડે ને યાર આ તો કરે છે ઓછા તું ન કરતો બે હાથ કેટમાં સાચી વાત કે થોડું કરી નાખ્યું ખાલી થયું છે થોડું પછી લાલ ખાહે ને પછી તમે ઘાયલને યાદ કરજો ઘાયલને યાદ કરશો એમ ને સારું ભાઈ થોડું થયું તેથી ઘાયલ હતો ને લાલને ઘાયલ છે इतने सारे सितारे सितारों के सितारे આખું ગામ છે એમ આખું ગુજરાત છે ટોટલ ઇન્ફ્લુઅન્સ બધા જ ઇન્ફ્લુએન્સર્સ આવેલા છે લો બ્રો અને પ્રતિક પંચાલ અલ્પેશ ભરવાડ બધા જ બેઠા છે જમવા રીછા મારો ભાઈ શેખ વાંધવાણી સની ભાવસાણ ધ્રુવ જયવીરસિંહ ઝાલા આ નહોતો હોવાનો આ માણસ પ્રતિક સર બિગ ફેન સર તમે નહોતા આવવાના ને ભાઈ આવ્યા ને ભાઈ ઓ દાદી ખરેખર મજા આવી? નહોતું જમવાનું બેટા કેવું લાગ્યું સની કેવું લાગ્યું જમવાનું વસ્તુ ઓ મેનોલ કોંગ્રેચ્યુલેશન કે કાપે છે આ ભાઈ ભૂખ મારે જોયું જો સાથે નથી હસતા ભાઈ સામે મારો ઓફિસ હતો ભાઈ જીતો છે ને તમારા તો રહેવાનું સગાઈના બંધનમાં હેપી બર્થડે હેપી બર્થડે ગરીબોમાં બાકી ગયા આને કાંઈ કામ નથી અકેલે અકેલી ખાધે ઉભો પીવે ગાંધીનગર તો જવું જ પડે સાહેબ સો ફાઇનલી ગાયલભાઈ હા ભાઈ પતી ગયો આપણો દિવસ હે આજનો થઈ ગયો આપણો પતી ગયું આપણું ઓપનિંગ ભાઈ સવાર નજીક આવી ગઈ હે પાછી સવાર નજીક આવી રહી છે પણ હવે ઘેર જઈને સૂઈ જવું છે ભાઈ ફોન સ્વિચ ઓફ કરીને આજે તો સો બાય બાય ગુડ નાઇટ જબરજસ્ત થાકી ગયા છીએ રાત હતી રાત શું હતું ત્યાં લગી રાત હતી હા એ બધાને જઈને હવે કહી દેજો કે હવે દિવસ આવશે દિવસ હવે અમારો દિવસ એવો આવશે 12 વાગે તપેન કેવી ગરમી થાય હા એવી ગરમી બધાને થાય બરાબર બરાબર લખવું હોય ને લખી લખવું હોય ને લખી લેજો હે ભાઈ હા હવે સો બહુ જ મસ્ત રીતે અમારું ઓપનિંગ થઈ ગયું છે અને બહુ જ મજા આવી ક્રાઉડ બી બહુ હતું થેન્ક યુ સો મચ જેટલા લોકો આવ્યા હતા અને ખૂબ સારો સપોર્ટ મળ્યો નિકોલની અંદરથી બધા જ ઇન્ફ્લુઅન્સરો જે હતા એ બધા આવ્યા હતા તમે વિડીયોમાં જોયા જશે કે કોણ કોણ આવ્યા હતા એનાથી બીજા બધા પણ હતા પણ અમુક લોકો ત્યાં રેસ્ટોરન્ટ ઉપર નહોતા સો બહુ મજા આવી અમુક ક્લિપ્સ છે જે બધી શેર કરીશું પણ ઇન્સ્ટાગ્રામની અંદર કેમ કે જોઈએ છીએ
બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય, જય શ્રી રામ.